ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7 પાઠ 7 1 થી 6 પાઠનો અભ્યાસ કરી લીધો। આજે આપણે પાઠ 7 વિષય છે આપણો ગુજરાતી અને વિષય છે જીવન પાથી। તો વિદ્યાર્થી મિત્રો તમને થતું હશે કે જીવન પાથી એટલે શું વળી? તો જીવન પાથી એટલે યોગ્ય માર્ગદર્શન અથવા જીવનમાં ઉપયોગી એવું ભાથું, કોઈ આપણને જીવનમાં ઉપયોગ થાય એવું માર્ગદર્શન આપે એને જીવન પાથી કહેવાય। તો વિષય આપણો જીવન પાથી અને પ્રકાર છે આત્મકથા ખંડ। આત્મકથા ખંડ એટલે પોતાનો જ પોતે અનુભવ કરેલું આપણા જ આત્માનું વર્ણન કરવું એને આત્મકથા ખંડ કહેવાય। લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર, ઉપનામ છે કાકા સાહેબ। તેમનો જન્મ 1885 અને મૃત્યુ 1981। તેમનું જન્મ સ્થળ છે મહારાષ્ટ્રના સતારામાં। તો કાકા સાહેબ કાલેકર છે તે ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી છે, એવી આત્મીયતા બંધાણી છે, જેને કારણે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું નામ આપેલું છે। તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે। તો તેમના ગ્રંથો જોઈએ તો હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે। તો સ્મરણ યાત્રા નામની એમની એક આત્મકથા છે। સ્મરણ યાત્રા નામની એમની એક આત્મકથા છે। એ આત્મકથામાં એમના જે બાલ્યકાળના નમણા જે સુરેખ રેખાચિત્રો છે અથવા બાલ્યકાળના જે એમના અનુભવો છે, જે પ્રસંગો છે, તેમાંથી લેવાયેલા જીવન પાથેમાં તેમાંથી લેવામાં આવેલું છે। સ્મરણ યાત્રા નામની એમની જે આત્મકથા છે એમાં એમના બાલ્યકાળના ઘણા બધા પ્રસંગો છે, એમાંથી આ જીવન પાથી છે એ જીવન પાથીમાં એમને જે પ્રમાણિકતાનો જે પહેલો પાઠ તેમને જે પિતાજી પાસેથી શીખવા મળેલો છે એ અહીંયા સરસ રીતે એમણે અહીંયા નિરૂપણ કરેલું છે। તો પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને પૈસા કેવી રીતે કમાવવા? સ્વાભાવિક છે કે જ્યારે વ્યક્તિને ફૂલ ધનવાન થવું હોય, ખૂબ જ ધનવાન થવું હોય તો પૈસા કઈ રીતે કમાવા એવા વિચારો મનમાં આવવા લાગે છે। તો પૈસા પ્રત્યેના કાકા સાહેબનું જે બાળ સહજ આકર્ષણ હતું એ પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કરેલું કે જે તેમની કલ્પના શક્તિથી બહાર હતું। એમણે એમના પિતાજીને એવું સૂચન કરેલું કે આ રીતે આપણે પૈસા કમાઈએ તો આપણે ખૂબ ધનવાન થઈ શકીએ। જે એમના જે પિતાજી છે એની કલ્પના શક્તિથી પણ બહાર હતું। તો પુણ્ય પ્રકોપમાં એમના પિતાજી ખૂબ પ્રકોપમાં આવીને જ્યારે કાકા સાહેબે એમને એવું સૂચન કરેલું, એવો વિચાર દર્શાવેલો, ત્યારે એમના પિતાજીએ એમના પુત્રને ખૂબ ગુસ્સે થઈને જે વાત કહે છે એ એમના જીવનભરનું એમને શિક્ષણ મળી રહે છે। તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં સરસ મજાનો કાકા સાહેબનું જે બાળ સહજ જે બાળપણનું જે અનુભવ છે, જે જીવનભર એમને જે શિક્ષણ પૂરું પાડેલું છે એનું સુંદર રીતે સરસ રીતે નિરૂપણ કરેલું છે। તો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કાકા સાહેબનો જે બાળપણનો અનુભવ છે આપણે જોઈએ કે મારા 5 ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં ને વચમાં ક્યાંક ને ક્યાંક અટકી ગયા। તો કાકા સાહેબ કહે છે એમના 5 ભાઈઓ હતા, એમાં એક જ બીએ સુધી પહોંચી શક્યો, બાકી વચમાં ક્યાંક ને ક્યાંક તેઓ કોક ને કોક અટકી ગયા। અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ થયો છતાં પોતાની ઉમેદ બર ન આવી। કાકા સાહેબના જે પિતાશ્રી છે એમણે ઘણો બધો ખર્ચ કર્યો અંગ્રેજી શિક્ષણ પાછળ, પણ છતાં એમની ઉમેદ બર ન આવી। રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, ઉમેદ બર ન આવી એટલે કે આશા સફળ ન થવી। તો એમની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા। હતાશ થવું તો નિરાશ થવું।
તો એ જોઈને કાકા સાહેબના પિતાશ્રી છે એ ખૂબ નિરાશ થઈ ગયા. એમણે પહેલેથી નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવાનું. દત્તુ કોણ? વિદ્યાર્થી મિત્રો, કાકા સાહેબ. તો એમના પિતાશ્રીએ નક્કી જ કરેલું કે કાકા સાહેબને કોલેજમાં મોકલવો જ નથી. હું મનમાં ચીડાતો, કાકા સાહેબ કહે છે કે હું મનમાં ચીડાવતો કે વાંક વિચારવાની સજા મને, મારો તો કાંઈ વાંક જ નથી, હું તો ભણવામાં પણ હોશિયાર છું. એટલા માટે કાકા સાહેબ કહેતા કે વાંક બીજાનો અને સજા મને મળે, પણ મેં કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિકમાં પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી. શાખ એટલે પ્રતિષ્ઠા. શાખ જામવી રૂઢિપ્રયોગ છે. શાખ જામવી એટલે પ્રતિષ્ઠા ઊભી થવી. તો કાકા સાહેબ કહે છે કે જ્યારે હું પહેલે જ વર્ષ મેટ્રિકમાં પાસ થયો ત્યારે કંઈક મારી પ્રતિષ્ઠા ઊભી થઈ. તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા માટે મારે છેલ્લું વર્ષ હતું સાહેબનું, એટલે કહે છે કે તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા માટે એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં કે મારે યુનિવર્સિટીની સ્કૂલની જે યુનિવર્સિટી સ્કૂલ છે એની ફાઇનલ પરીક્ષામાં અમને 3 વિદ્યાર્થીને પસંદ કરેલા અને એ પરીક્ષામાં પણ કાકા સાહેબ કહે છે એમાં પણ હું પાસ થયો, કંઈક ઠીક નંબર પણ આવ્યો. આ 2 પરીક્ષાના જોરે મેં કોલેજમાં જવાની માંગણી કરી. 2 પરીક્ષા, મેટ્રિકની પરીક્ષા અને યુનિવર્સિટીની પરીક્ષા જે કાકા સાહેબે પાસ કરી એના જોરે, એના આધાર ઉપર કાકા સાહેબે એમના પિતાશ્રી પાસે એ કોલેજ જવાની માંગણી કરી કે મને હવે તો હું સારા એવા માર્ક્સે પાસ થયો તો હવે તો મને કોલેજે જવા દો. પિતાશ્રી 1 ના 2 ન થયા. કાકા સાહેબના પિતાશ્રી છે 1 ના 2 ન થયા. 1 ના 2 ન થવું વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ છે. 1 ના 2 ન થવું. તો પોતાની વાતમાં મક્કમ રહેવું, પોતાની વાતમાં અડગ જ રહેવું. તો કાકા સાહેબના પિતાશ્રી છે એ પણ પોતાની વાતમાં અડગ જ રહ્યા. એ પણ કાકા સાહેબને ના જ પાડે છે કે કોલેજમાં જવા દેવો નહીં. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. કાકા સાહેબે એમના પિતાશ્રીને કહ્યું કે મારા અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને એન્જિનિયરિંગ લાઈનમાં જવા દો. એન્જિનિયરિંગ લાઈન એટલે એન્જિનિયરિંગની લાઈન. તો કાકા સાહેબ કહે છે કે મને એન્જિનિયરિંગની લાઈનમાં જવા દો. પ્રીવીએસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં. તો પ્રીવીએસની પરીક્ષા, પ્રવેશ પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં ન જવાય. એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી જે આ દલીલથી પિતાશ્રી પીગળી ગયા અને એમણે મને કોલેજ જવાની રજા આપી. આટલી કાકા સાહેબે જે દલીલ કરી, રજૂઆત કરી, એનાથી એમના જે પિતાશ્રી છે એ પીગળી ગયા અને આખરે એમને કોલેજમાં પ્રવેશ મેળવવાની મંજૂરી આપી દીધી. બીએ એલએલબી છોડી એલસીઈ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી, કાકા સાહેબ કહે છે, લેખક કહે છે કે બીએ અને એલએલબી છોડીને એલસીઈ એટલે શું? એન્જિનિયરિંગ પરીક્ષા પાસ કરનારને જે ડિગ્રી મળે છે એ મળતી ડિગ્રી. તો એલસીઈ પસંદ કરવા પાછળની લેખકની કંઈક વિચાર શૃંખલા જ અલગ હતી, વિચારવાની કંઈક શક્તિ જ અલગ હતી. તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે. લેખક પોતે જ કહે છે કે જે મારી વિચાર દ્રષ્ટિ હતી એનું હું યાદ કરું છું તો પણ મને શરમ આવે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈક એવી મૂડી નથી. લેખકને મનમાં વિચાર થાય છે કે આપણી પાસે કંઈ એવી મૂડી જ નથી. આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, કંઈક વેપાર, કંઈક ધંધો કરીને પૈસાદાર થઈ શકીએ. અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? પૈસાદાર તો થઈ શકીએ, કંઈક ને કંઈક વેપાર કરીને, મહેનત કરીને પૈસાદાર થઈ શકીએ, પરંતુ એમાં આપણું ક્યાં, પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરીએ તો નોકરી કરતા પગાર ગમે એટલો મળવાનો હતો. નોકરી કરીએ એમાં પ્રતિષ્ઠા છે, માન છે, ગમે એટલો પગાર મળવાનો હતો. લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને. લોકો પૈસાદાર થાય છે, નોકરી કરીને લોકો પૈસાદાર થાય છે અને લાંચ લઈને પૈસાદાર થાય છે. પગાર ભલે ગમે એટલો ઓછો હોય
લેખક વિચારે છે કે જો હું BA LLB કરીશ તો મામલતદાર કે મુનફ થવાશે. મામલતદાર એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર. તાલુકાનું જે વસૂલાત સંબંધી જે કામ છે એ કરનાર એને શું કહે છે? મામલતદાર. તો મુનસફ એટલે દીવાની ન્યાયાધીશ. તો કે મામલતદાર અને મુનસફ થવાશે એ લાંચમાં અને એ લાઈનમાં લાંચ પણ ખૂબ મળે છે. જોજો વકીલાતની લાઈન હોય અને એ લાઈનમાં લાંચ પણ ખૂબ મળે છે, પણ તેના માટે પ્રજાને કંડરવી પડે છે, પ્રજાને હેરાન કરવી પડે છે, પ્રજા પાસેથી લાંચ લેવી પડે છે અને અન્યાય કરવો પડે છે. એ તો આપણાને ગમે નહીં. લેખક કહે છે કે આપણે પ્રજાને હેરાન કરવી પડે, અન્યાય કરવો પડે પ્રજા પર, એ આપણને ન ગમે, પણ તેને પ્રજાને કંડરવી પડે, અન્યાય કરવો પડે, એ તો આપણાને ગમે નહીં. એના કરતાં એસીની થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોતજોતામાં એન્જિનિયરિંગ થઈ શકશું. કે જો એસી કરીશું અને જોતજોતામાં જો પહેલા 3 નંબરની અંદર જો આપણો નંબર આવી જાય તો જોતજોતામાં દેખતામાં જ એન્જિનિયરિંગ થઈ શકશું. મોટા મોટા આલીશાન મકાનો બાંધવાના, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મનારો મળશે. એમ કે એ મજા તો આખી જિંદગી કરવાની છે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે. ઘોડા ઉપર બેસી કે આખો દિવસ સવારથી સાંજ સુધી સરસ મજાનો લાવો લેવાશે. અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈ લેશું. કોન્ટ્રાક્ટર જે લોકો છે એની પાસેથી લાંચ લેશું. તેમાં તો સરકાર છેતરાશે. કોણ છેતરાશે? સરકાર. એમાં સરકાર છેતરાશે. એમાં પ્રજાને કંડરવી જરાય નહીં પડે. પણ કોની આગળ? અને અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું એવો વિચાર રાખે છે કે અધર્મમાં પણ ખોટું કર્મ કરીને પણ હું મારી જે ધર્મ છે એ ધર્મને હું સાચવું છું. એ ખ્યાલથી હું મગરૂર રહેતો હતો. મગરૂર એટલે ખૂબ અભિમાની. એ ખ્યાલ, એ વિચારથી હું ખૂબ અભિમાની રહેતો કે મારા આવા વિચાર, તો આ વિચાર અનેકવાર મનમાં આવતા, પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન થતી. તો લેખક કહે છે કે આવા વિચાર મને ઘણીવાર આવતા કે કેવી રીતના લાંચ લઈ શકાય, કેવી રીતના હું પૈસાવાળો થઈ શકું, પ્રજાને હેરાન ન કરવી પડે. જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. લેખક કહે છે જે દિવસે મારો પહેલો દિવસ હતો કોલેજનો તે દિવસે એમના જે પિતાશ્રી છે એ સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા અને ટ્રેઝરી ઓફિસર તરીકે તેમને 3 લાખ રૂપિયા લઈને પુણે જવાનું હતું. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટ ખરીદવાની હતી. 3 લાખ રૂપિયા લઈને પુણે જવાનું હતું અને ત્યાંથી રાજ્ય માટે પ્રોમિસરી નોટ લઈ આવવાની હતી. તો પ્રોમિસરી નોટ એટલે શું? તો સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાંને બદલે લખી અપાતું એક બાંયધરી પત્ર છે. સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી જે નાણાંને બદલે જે લખી અપાતું છે બાંયધરી પત્ર છે એને પ્રોમિસરી નોટ કહેવાય. તો પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટ ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું નોટોના ભાવ રોજ બદલાય છે. લેખક કહે છે કે મેં પિતાશ્રીને કહ્યું કે નોટોના ભાવ રોજ બદલાય છે, અલગ અલગ થાય છે. આપણે કંઈક થોડી ઘણી મહેનત કરીશું તો જાહેર ભાવ કરતાં કંઈક સસ્તી ભાવે નોટ ખરીદી શકશું. લેખક એમના પિતાશ્રીને કહે છે કે આપણે થોડી ઘણી મહેનત કરીએ અને જાહેર ભાવ કરતાં કંઈક સસ્તી ભાવે નોટ ખરીદીએ અને રાજ્યને તો જાહેર ભાવ જ બતાવવાના અને વચમાં જે નફો મળે તે આપણે લઈ લેશું. લેખક કહે છે કે જે વચમાં આપણને નફો મળશે એ આપણે લઈ લેશું અને કોઈને ખબર પણ નહીં પડે. સહેજ ભારે નફો થશે અને થોડોક વધારે નફો થશે અને કંઈક થોડાક આપણને પૈસા મળશે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. લેખકને લાગ્યું કે મારી વાત એમને કેટલો આઘાત પહોંચ્યો એની એમને ક્ષણે કલ્પના ન હતી.
લેખકને કહ્યું કે પિતાશ્રી છે એ મારી જે હું આ વાતની રજૂઆત કરું છું એ શાંતિથી સાંભળે છે અને એના ઉપર કંઈક વિચાર કરે છે, પણ લેખકને જરા પણ ખ્યાલ ન હતો કે પિતાશ્રીને આ વાતનો કેટલો આઘાત લાગ્યો છે, એની જરા પણ કલ્પના ન હતી. મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતા કદાચ પિતાશ્રી એના ઉપર વિચાર કરે છે. લેખકને લાગ્યું કે કદાચ મારી વાત ઉપર પિતાશ્રી વિચાર કરે છે. થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, ખૂબ ગુસ્સે થઈને કહ્યું, દંતુ, મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે, ક્રૂરતા હશે, કે મને નતું ધાર્યું મેં કે તું આવો ક્રૂર નીકળીશ. તારી વાતનો અર્થ એ છે કે મારે અન્નદાતાને છેતરવા? અન્નદાતા એટલે જે ભોજન આપે તે. તો લેખકના પિતાશ્રી કહે છે કે તારી વાતનો અર્થ તો એ જ થાય છે કે જે મને મારું ભોજન આપે છે એને જ હું છેતરું? તારી કેળવણી પર ધૂળ છે, તે જે શિક્ષણ મેળવ્યું છે એના ઉપર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી ન સંતોષ માનવો જોઈએ. લેખકના પિતાશ્રી લેખકને કહે છે કે આપણને જે આપણા ભગવાને છે, ઈશ્વરે જે રોટલો આપ્યો છે એના ઉપરથી સંતોષ મેળવી લેવો જોઈએ. લક્ષ્મી તો આજે છે ને કાલે નહીં, પૈસા આજે છે અને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે, ઇજ્જતથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે તું શું જવાબ આપીશ? જો આવી રીતના લાંચ લઈશ, આવી રીતના પૈસા કમાઈશ તો મરીને ઈશ્વર આગળ, ભગવાન આગળ ઊભો થઈશ ત્યારે તું શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને? લેખકના પિતાશ્રી કહે છે કે તું કોલેજમાં જાય છે અને ભણીને ત્યાં તું એવું જ કરવાનો ને? એના કરતાં અહીંથી જ પાછો વળી જા. આપણે આગળ ભણવું જ નથી. હું સડક થઈ ગયો, સડક થઈ જવું. રૂઢિપ્રયોગ છે સડક થઈ જવું, આશ્ચર્ય થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. તો ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. લેખક કહે છે આખી રાત જ્યારે સાંગલી અને પુણે વચ્ચે એ ટ્રેનમાં સફર કરતા હતા લેખક, ત્યારે એમને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવી. સવારે પુણે પહોંચ્યા તે પહેલા લેખકે મનમાં ને મનમાં નિશ્ચય કરી લીધો, નક્કી કરી લીધું કે હરામનો ધનનો લોભ કોઈ કાળે કરવો નહીં. ક્યારે હરામનું ધન ન લેવું, હરામના ધનનો લોભ પણ કોઈ કાળે નહીં કરવો. પિતાશ્રીનું નામ છે એ આગળ લજવીશ નહીં. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે હું કોલેજ તરફ આગળ ગયો અને કોલેજની મારી જે સાચી કેળવણી જે છે એ મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં મળી. જે પ્રમાણિકતાનો જે પહેલો પાઠ છે એ લેખકને સાંગલી અને પુણે વચ્ચેની જે ટ્રેન છે એ ટ્રેનમાં એમને શીખવા મળ્યો. અને કોની પાસેથી મળ્યો? તો લેખકને એમના પિતાશ્રી પાસેથી આ જે પહેલો પ્રમાણિકતાનો જે પાઠ છે એ શીખવા મળેલો. તો જે લેખકના જે બાળપણના સરસ મજાના જે અહીંયા અનુભવો છે, જે પ્રમાણિકતાનો પાઠ જે પહેલા એમને શીખવા મળેલો એ સરસ મજામાં અહીંયા એમને દર્શાવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ જોઈએ. પાના નંબર 43 અભ્યાસ. પિતાશ્રી દંતુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા. કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? દંતુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. બરાબર? ત્યાર પછી જીવન પાઠે પાઠના વિચાર શૃંખલા શબ્દનો અર્થ શું છે? તો વિચારોની ક્રમિકતા. ત્યાર પછી ત્રીજું, કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનોનો કયા નામે બોલાવતા હતા? કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા હતા? તો દંતુ. લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું? તો લેખકની આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ એ હતું કે લેખકને જે પોતાના પિતાશ્રી પાસે જે વાતની રજૂઆત કરી હતી એ વાત ન કરી હોત એ વાતનો એમને પસ્તાવો થતો હતો. લેખકના પિતાશ્રી, બીજો પ્રશ્ન છે એક બે વાક્યના,
લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? તો લેખકના પિતાશ્રી એ માટે હતાશ થયા હતા કે અંગ્રેજી શિક્ષણ પાછળ ઘણો બધો ખર્ચ કર્યો હોવા છતાં તેમના એકેય પુત્ર આગળ વધ્યા ન હતા. ત્યાર પછી લેખકની સાખ ક્યારે જામી? તો લેખક જ્યારે પહેલીવાર મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા ત્યારે તેમની સાખ જામી. વાંક બીજાનોની સજા મને થાય એમ કોણ વિચારતું હતું? તો વાંક બીજાનો ને સજા મને થાય એમ કાકા સાહેબ વિચારતા હતા. લેખકને સાચી કેળવણી ક્યાં મળી? તો લેખકને સાંગલી અને પુણે વચ્ચેની ટ્રેનમાં સાચી કેળવણી મળી. તો પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી? ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્નના ઉત્તરના જવાબ આપો. એમાં પહેલો, પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી? તો પૈસાદાર થવા માટે લેખકની માન્યતા હતી કે એલએલબી થઈએ, વકીલાતનું કરીએ તો એમાં પ્રજાને કંટાળવી પડે, પ્રજા પાસેથી લાંચ લેવી પડે અને એ જે અધર્મનું કામ છે. અને જ્યારે એન્જિનિયરિંગની લાઈન લઈએ તો એમાં પ્રજાને ન કંટાળવી પડે, સરકાર પાસેથી લાંચ લેવી પડે, એવી લેખકની માન્યતા હતી. લેખકના પિતાશ્રી પુણે શા માટે જાય છે? તો લેખકના પિતાશ્રી પુણે રાજ્યના ટ્રેઝનરી હોવાને કારણે એ પ્રોમિસરી નોટ ખરીદવા માટે લેખક પુણે જાય છે. લેખકને સાચી કેળવણી ક્યારે મળી? લેખકે જ્યારે પોતાની વાત પિતાશ્રી સામે રજૂ કરી ત્યારે જે પિતાશ્રીએ ઠપકો આપ્યો અને જે પ્રામાણિકતાનો જે પાઠ આપ્યો ત્યારે લેખકને સાચી કેળવણી મળી. ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્નનો ઉત્તર લખો. કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા કેમ ઈચ્છતા ન હતા અને એમનો વિચાર સાથી બદલાયો? તો કાકા સાહેબના પિતાશ્રી છે એ શરૂઆતમાં એમને કોલેજ મોકલવા ન ઈચ્છતા હતા. શા માટે? કારણ કે એમને બધા ભાઈઓ પાછળ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે ઘણો બધો ખર્ચ કરેલો, પરંતુ એમાં નિષ્ફળ રહ્યા. એટલા માટે એ કાકા સાહેબને પણ કોલેજમાં મોકલવા નતા ઈચ્છતા, પરંતુ એમનો વિચાર બદલાયો. શા માટે? જ્યારે કાકા સાહેબે કહ્યું, થોડી દલીલ કરી કે ગણિત અને અંગ્રેજીમાં મારા સારા માર્ક્સ છે, હું હોશિયાર છું, તો મને કોલેજમાં જવા દો. એના કારણે પિતાશ્રીનો વિચાર બદલાઈ ગયો અને કાકા સાહેબને કોલેજમાં જવાની પરવાનગી આપી. કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શું હતો? તો કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ એ હતો કે વકીલાતની લાઈન લઈએ તો એમાં પ્રજાને કંટાળવી પડે, પ્રજા સાથે અન્યાય કરવો પડે અને પ્રજા પાસેથી લાંચ લેવી પડે. જ્યારે એન્જિનિયરિંગની લાઈન લઈએ તો એમાં પ્રજાને કંટાળવી ન પડે, પ્રજા ઉપર અન્યાય પણ ન થાય, એમાં સરકાર પાસેથી લાંચ લેવાનું થાય અને સરકારને જ હેરાન કરવી પડે. લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો? તો જ્યારે લેખકના પિતાશ્રી પુણે જતા હતા ત્યારે લેખકને એ સૂચનથી લેખકના પિતાશ્રીને આઘાત લાગ્યો. જ્યારે લેખકે કહ્યું કે તમે જે પ્રોમિસરી નોટ ખરીદો છો એમાંથી આપણે થોડો ઘણો નફો મળે એવી રીતે સસ્તા ભાવે આપણે એ પ્રોમિસરી નોટો ખરીદી અને એમાંથી જે નફો મળશે એ આપણે લઈ લઈશું અને રાજ્યને તો જે જાહેર ભાવ છે એ જાહેર ભાવ જ બતાવીશું. જ્યારે આવા વિચારો લેખકે પોતાના પિતાશ્રી સામે રજૂ કર્યા ત્યારે આ વિચાર જાણીને એમના પિતાશ્રીને આઘાત લાગ્યો. પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબની સ્થિતિ થઈ. એમણે શું નિશ્ચય કર્યો? જ્યારે પિતાશ્રીએ કાકા સાહેબને જે ઉત્તર આપ્યો કે ના, આવું હરામનું ન લેવાય, આપણને જે ઈશ્વર આપે છે એમાં સંતોષ માનવો જોઈએ અને જે પ્રમાણિકતાનો જે પાઠ એમના પિતાશ્રી બતાવે છે એના ઉપરથી લેખક નિર્ણય કરે છે કે હવે ક્યારે હરામનું ધન ખાવું નહીં અને હંમેશા યોગ્ય અને સાચા માર્ગે જ ચાલવું.
કાકા સાહેબ અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ કઈ રીતે સાચવે છે? તો કાકા સાહેબ વિચારે છે કે જ્યારે એન્જિનિયરિંગની લાઈન લઈશ ત્યારે હું સરકાર પાસેથી લાંચ લઈશ અને સરકારને જ હેરાન કરીશ, જ્યારે પ્રજાને હેરાન કરવી નહીં પડે અને પ્રજા પાસેથી કોઈ લાંચ લેવાશે નહીં અને અન્યાય પણ નહીં કરવો પડે, ત્યારે કાકા સાહેબને લાગે છે કે હું અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ સાચવું છું. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો નોટોના ભાવ રોજ બદલાય છે. આ વાક્ય કાકા સાહેબ છે તેના પિતાશ્રીને કહે છે. ત્યાર પછી બીજું, મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે. તો આ વાક્ય છે એ કાકા સાહેબના પિતાશ્રી છે એ કાકા સાહેબને કહે છે. તારી કેળવણી પર ધૂળ છે. તારી કેળવણી પર ધૂળ છે. તો આ વાક્ય છે એ કાકા સાહેબના પિતાશ્રી છે એ કાકા સાહેબને કહે છે. તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું. તો આ વાક્ય છે એ કાકા સાહેબના પિતાશ્રી છે એ કાકા સાહેબને કહે છે. ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્ન 3, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ઉમેદ બર ન આવી. તો મેં પહેલા પણ કહ્યું ઉમેદ બર ન આવી તો આશા સફળ ન થવી. શાક જામવી તો પ્રતિષ્ઠા ઊભી થવી. એકના બે ન થવું તો પોતાની વાતમાં મક્કમ રહેવું. ગળગળા થવું તો હિંમત હારવી. સડક થઈ જવું તો આશ્ચર્યચકિત થઈ જવું. ત્યાર પછી પ્રશ્ન 4, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. પિતાશ્રી પીગળ્યા, ખાલી જગ્યા એમણે મને કોલેજમાં જવાની રજા આપી. તો ખાલી જગ્યામાં શું આવશે? અને. આ વિચાર અનેકવાર મનમાં આવતા ખાલી જગ્યા કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. તો ખાલી જગ્યામાં શું આવશે? પણ. આપણી પાસે કંઈક એવી મૂડી નથી ખાલી જગ્યા આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. તો ખાલી જગ્યામાં આવશે કે. તો વિદ્યાર્થી મિત્રો, નોટ અને ચોપડો સાથે જ રાખજો અને આ બધું ધ્યાનમાં નોટ કરતા રહેજો. ત્યાર પછી પ્રશ્ન 5, યોગ્ય વિરામચિહ્ન મૂકો. મેં કહ્યું અલ્પવિરામ. ત્યાર પછી ડબલ અવતરણ ચિહ્ન. તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. ડબલ અવતરણ ચિહ્ન પૂરું. ત્યાર પછી બીજું ડબલ અવતરણ ચિહ્નમાં ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને. ઉદ્ગાર ચિહ્ન. ને પછી ઉદ્ગાર ચિહ્ન. ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને. એના કરતા અહીંથી જ પાછો જાય એ શું ખોટું? પ્રશ્નાર્થ ચિહ્ન ડબલ અવતરણ ચિહ્ન પૂરું. ત્યાર પછી પ્રશ્ન 6, જોડણી ધ્યાનમાં રાખો અને લખો. આ જે જોડણી છે એ ધ્યાનમાં રાખીને લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના વાક્યો વાંચી એની સામે એના કાળ લખો. વાંક બીજાનો ને સજા મને થાય. કયો કાળ છે? વર્તમાન કાળ. હું આર્ટ્સ કોલેજમાં જઈશ. કયો કાળ? જઈશ એટલે ભવિષ્યકાળ. મારું અંગ્રેજી અને ગણિત સારા છે. એટલે કયો કાળ આવ્યો વિદ્યાર્થી મિત્રો? વર્તમાન કાળ. મેં મનમાં વિચાર કરેલો. કરેલો એટલે કે ભૂતકાળ. એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. એટલે પહેલાની વાત છે વિદ્યાર્થી મિત્રો. પહેલાની વાત હોય તો ભૂતકાળ, અત્યારની વાત હોય
કર્યો હતો. તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો. તો કયો કાળ આવ્યો? ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો 7મો પાઠ અને ત્યાર પછી જે આપણે સ્વાધ્યાયને અભ્યાસ જોયો, હવે આપણે જોઈ લઈએ આપણું HW. તો અભ્યાસ